તો આજે આપણે પંજાબી સ્ટાઇલમાં છોલે ભટુરે બનાવવાના છીએ. તેના માટે સૌથી પહેલાં આપણે ગ્રેવી તૈયાર કરીએ. એમાં આપણે કાંદો નાખવાનો, લસણ નાખવાનું છે, ટામેટા 2 નાખવાના. લસણની કળીઓ તમારા હિસાબથી 2 કે 3 નાખવાની છે. કાંદા પણ તમારે 2 જ લેવાના છે અને 1 લાલ મરચું લેવાનું છે. લીલા મરચાં થોડા કટકા કરીને નાખી દેવાના છે. પછી લવિંગ નાખવાની છે. 1 કટકો ટચ નાખવાનો છે ને 1 લવિંગ નાખવાની છે. અને હા, આ ગ્રેવી તમારા તીખાસ પ્રમાણે હોય. તેમાં પછી તમારે તેલમાં તેને સાતળી દેવાનું છે. લસણની તમારે 3 કળી લેવાની છે. હવે સૌથી પહેલાં તમારે કેટલા કલાક તમે છોલે ભટુરે બનાવો એના 6 કલાક પહેલાં તમારે 6 કલાક પહેલાં તમારે ચણા એક પાણીમાં બોળી દેવાના છે. પછી તમે જ્યારે બનાવો ત્યારે તેને બાફી દેવાના છે કુકરમાં બાફી દેવાના છે હળદર અને મીઠું નાખીને. પછી ગ્રેવીને તમારે જે તમારી નાખ્યું છે જે તમારી ગ્રેવીના રો મટીરિયલ્સ તમે નાખ્યા છે તેને 2-3 મિનિટ માટે ખાલી સાતળવાનું છે. ચાલો, તમે 2-3 મિનિટ સાતળી દીધું છે. હવે ગેસને ઓફ કરી દેવાનો છે અને આ બધા તમારા રો મટીરિયલને મિક્સીમાં મિક્સ કરી દેવાના છે, ગ્રાઇન્ડ કરી દેવાના છે. તો હવે જે તમે રો મટીરિયલ સાતળ્યા હતા કઢાઈમાં ત્યારે પછી મિક્સરના જારમાં નાખી દેવાનું અને ઢાંકી દેવાનું છે. અને હવે આને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો હવે અહીંયા આપણે ગ્રેવી કરી દીધી છે ગ્રાઇન્ડરમાં. તો હવે આપણે જે તાવડીમાં સાતરેલું હતું આ જે ગ્રેવી બનાવવા માટે રો મટીરિયલ્સ જે સાતરેલા હતા એ જ તાવડી તમારે યુઝ કરવાની અને એની અંદર તેલ નાખી દેવાનું છે. અમે 4 નાખી છે. તો અમે અહીંયા 4 જણ માટે બનાવીએ છીએ એટલે અમે 4 ચમચી તેલ નાખ્યું. 4-5 જેવું થવું જોઈએ. અગર નોર્મલી એવી રીતે થવું જોઈએ તમે વધારે તેલ ખાતા હોવ તો એ પ્રમાણે. પછી હવે તમારે જે ગ્રેવી બનાવી છે આપણે ગ્રાઇન્ડરમાં તો એને હવે જીરા જોડે સાતરી છે. જીરા જોડે હવે એને વગાડવાની છે. તો હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલું જીરું નાખવાનું. થોડુંક લાલ થવા દો. અંદર 1 ચમચી જીરું નાખીને લાલ થવા દેવાનું. તો હવે તમારે ગ્રેવી જીરું જ્યારે તમારું થોડુંક લાલ થઈ જાય ત્યારે તમારે ગ્રેવી અંદર નાખી દેવાની છે જે આપણે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી હતી. પછી તેને જરાક હલાવવાની. પછી તમારે જાર બરાબર ધોઈને એની અંદર ગ્રેવીની અંદર પાણી નાખવાનું છે. તમારા જારમાં ગ્રેવી ચોટી હોય તો એટલે તે તમે પાણીની મદદથી કાઢી શકો છો. એના માટે આપણે પાણી નાખવાનું, નહીં તો પાણી કંઈ જરૂરી નથી. હા, અને અગર તમારે રસો કરવો હોય તો પાણી જરૂરી છે. તો હવે આપણે ગ્રેવીને બરાબર થવા દેવાની છે. તો હવે આ ગ્રેવીને અંદર તમે ગ્રેવી મસાલો પણ નાખી શકો છો અને છોલે ભટુરેના છોલેના મસાલા હવે નાખી શકો છો. શ્રીજીનો કાં તો કોઈ બીજી કંપની તમે વાપરતા હોય તેનો. તો અમે તો ગ્રેવી અને પંજાબી બંને નાખીએ છીએ થોડુંક ટેસ્ટ બનાવવા માટે. પછી તમારે થોડુંક લાલ મરચું નાખવાનું છે 1/2 ચમચી જેટલું. પછી હળદર નાખવાની 1/2 ચમચી જેટલી. પછી ધાણા જીરું પણ નાખવાનું સેમ ક્વોન્ટિટીમાં અને એને બરાબર રીતે હલાવી દેવાનું. તો હવે બીજી બાજુ આપણા છોલે જે આપણે બાફ્યા તે રેડી થઈ ગયા છે. હા, અગર તમને તમારા જે છોલે તે તમને ગ્રેવી જેવા જોઈતા હોય તો તમારે તમે ક્રશ કરી શકો છો હાથથી કાં તો ચમચાથી. તો હવે આપણે આપણા છોલેને પાણી જોડે જ નાખી દેવાના છે અંદર ગ્રેવીમાં. પછી એને જરાક પણ હલાવવાના છે. પછી અગર તમને ગ્રેવી જેવા જોઈતા હોય તો તમે આવી રીતે દબાઈ દેવાના છે.
તો તમે આમાં છોલેમાં તમે ગરમ મસાલો પણ નાખી શકો છો તમારા તીખાસ અને ટેસ્ટ પ્રમાણે. અને તમે વધારે તીખું ખાતો તો તમે હજી મસાલો નાખી શકો છો છોલેનો. તો આપણા છોલે બિલકુલ તૈયાર થઈ ગયા છે. તો હવે ઉપર મસ્ત તો પછી તમારે કસ્તુરી મેથી લઈને એને હાથમાં આવી રીતે મસી દેવાની છે. આવી રીતે મસી દેવાની અને પછી ઉપર નાખી દેવાની. તો આપણા છોલે બિલકુલ રેડી થઈ ગયા છે. અરે વાહ, છોલે તો બિલકુલ ટેસ્ટી બન્યા છે. તો આવી જ મસ્ત મસ્ત રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. બીજી રેસીપી માટે વેઇટ કરજો.